ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 11 5 ગુણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે હવા પ્રદૂષણ અટકાવવાના કોઈ પણ 4 ઉપાયો જણાવો. હવા પ્રદૂષણ અટકાવવાના કયા પગલાં લેવા જોઈએ? 5 ગુણ. પહેલું, હવાનું પ્રદૂષણ અટકાવવા માટે સરકારે કાયદા બનાવીને તેનો ચુસ્તપણે અમલ કરવો જોઈએ. ધુમાડો અને ઝેરી વાયુઓને ફિલ્ટર કરતા સાધનો વિકસાવવા જોઈએ. કોલસા અને પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ખૂબ મર્યાદિત માત્રામાં કરવો જોઈએ. વાહનોમાં સીએનજી અને પીએનજી તેમજ સૌર ઉર્જા અને વિદ્યુત જેવા પ્રદૂષણ મુક્ત બળતણોના ઉપયોગને પ્રોત્સાહિત કરવો જોઈએ. વાહનો માટે પીયુસીનો કડક અમલ કરવો જોઈએ. છઠ્ઠું, લોકો મુસાફરી માટે જાહેર પરિવહન સેવાનો વધુ ઉપયોગ કરે એવી જાગૃતિ ફેલાવવી જોઈએ. હવામાં CO2 નું પ્રમાણ નિયંત્રણમાં રાખવા માટે જંગલો અને વનસ્પતિનું પ્રમાણ વધારવું જોઈએ. આ પ્રશ્ન અહીંયા આપણે પૂર્ણ થાય છે. એના પછીનો પ્રશ્ન આપણે જોઈ લઈએ. બીજો પ્રશ્ન છે જળ પ્રદૂષણ અટકાવવાના કોઈ પણ 4 ઉપાયો જણાવો. જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો. 5 ગુણ. પહેલું છે ઘર વપરાશની ગટરોના પાણીને તેમાં રહેલ પ્રદૂષકોને સુએજ શુદ્ધિકરણ પ્લાન્ટ દ્વારા દૂર કરીને નદી કે દરિયામાં છોડવા જોઈએ. ઉદ્યોગોમાં વપરાયેલ દૂષિત પાણીને શુદ્ધ કર્યા પછી જ તેનો નિકાલ કરવો જોઈએ. ત્રીજું, સરકારે ગંદા પાણીના નિકાલ પર કાયદા દ્વારા કડક નિયંત્રણ મૂકવા જોઈએ. ચોથું, પાણીને પ્રદૂષિત કરતા પદાર્થોના ઉત્પાદન અને વપરાશ પર અંકુશ મૂકવો જોઈએ. પાંચમું, પાણીનું પ્રદૂષણ ઓછું કરવા કે અટકાવવા અંગેની નવી ટેકનોલોજી વિકસાવીને જરૂરી ઉપચારો કરવા જોઈએ. અહીંયા આ પ્રશ્ન પૂર્ણ થાય છે. પછી એના પછીનો પ્રશ્ન આપણે જોઈ લઈએ. જમીન પ્રદૂષણ અટકાવવાના કોઈ પણ 5 ઉપાયો જણાવો. તો જમીન પ્રદૂષણ અટકાવવાના ઉપાયો લખો. 5 ગુણ. પહેલું, પ્લાસ્ટિક અને રસાયણનો ઉપયોગ જરૂર પડતો જ કરવો જોઈએ. બીજું, કારખાના, ઉદ્યોગો તેમજ વસાહતો સ્થાપવા માટે બને ત્યાં સુધી બિન ઉપજાઉ પડતર જમીનનો ઉપયોગ કરવો જોઈએ. ત્રીજું, ખેતીમાં રાસાયણિક ખાતરોને બદલે જૈવિક અને દેશી ખાતર તેમજ લીલા પડવાશનો ઉપયોગ કરવો જોઈએ. ચોથું, પાકને કીટકો અને જંતુઓથી બચાવવા માટે વપરાતી જંતુનાશક દવાઓ જરૂર પૂરતી જ વાપરવી જોઈએ. પાંચમું, ઘન કચરાનું વર્ગીકરણ કરી તેનો પુનઃ ઉપયોગ કરવો જોઈએ. છઠ્ઠું, નકામા પ્લાસ્ટિક અને ઘન કચરાને જમીન પર ફેંકવાને બદલે તેનો બાળીને નાશ કરવો જોઈએ અથવા શક્ય હોય ત્યાં રિસાયકલ કરીને તેનો ફરીથી ઉપયોગ કરવો જોઈએ. સાતમું, ખેતીમાં ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. આ પ્રશ્ન પણ આપણે અહીંયા પૂર્ણ થાય છે. એના પછીનો આપણે જોઈ લઈએ. ચોથા નંબરનો પ્રશ્ન છે ધ્વનિ પ્રદૂષણ અટકાવવા માટે તમારા કોઈ પણ 4 પ્રયત્નો જણાવો. 5 ગુણ. ઓકે. ચોથો પ્રશ્ન છે ધ્વનિ પ્રદૂષણ અટકાવવા માટે તમારા પ્રયત્નો લખો. 5 ગુણ. પહેલું, મારા ઘરના બધા વાહનોને યોગ્ય સમય સર્વિસ અથવા તો રિપેરિંગ કરાવવા કહીશ. બીજું, રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ, વાજિંત્રો વગેરે ધીમા અવાજે વગાડીશ. ત્રીજું, સિનેમાઘરો અને જાહેર સભા ગૃહોમાં ધ્વનિ શોષક યંત્રો અને પડદા લગાડવા કહીશ. ચોથું, સામાજિક પ્રસંગો, ઉત્સવો, ઉદ્ઘાટન પ્રસંગો કે લગ્ન પ્રસંગો વગેરેમાં બિનજરૂરી ઘોંઘાટ કરીશ નહીં. પાંચમું, ઉજવણીના કાર્યક્રમો અને સરઘસોમાં ફટાકડા ફોડીશ નહીં. છઠ્ઠું, શાળા અને હોસ્પિટલ જેવા સ્થળો પાસે નો હોર્ન અને સાયલન્સ ઝોન નો કડક અમલ કરીશ. સાતમું, વિમાન મથકોની આસપાસ ઉદ્યોગોના તથા શહેરના મુખ્ય રસ્તાઓની બંને બાજુ વૃક્ષો ઉગાડીને વાહનોના અવાજનું નિયંત્રણ કરવા પ્રયત્ન કરીશ. બરોબર. આ પ્રશ્ન પણ આપણે અહીંયા પૂર્ણ થાય છે. લગભગ 4 પ્રશ્ન આપણે પૂર્ણ થઈ ગયા છે. જોઈ લે. યસ, 4 પ્રશ્નો આપણે પૂર્ણ થઈ ગયા છે. બરોબર. આ ચેપ્ટર આપણે અહીંયા પૂર્ણ થાય છે. હવે એના પછી આપણે નેક્સ્ટ એટલે કે બીજું ચેપ્ટર આપણે લઈશું.